સાથે ₹1.72 લાખની ઠગાઈ। લોન અપાવવાના બહાને રાપરના વેપારી સાથે ₹1.72 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર આ મામલે રાપરમાં રહેનાર હરખાભાઈ કરશન પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। નોંધાવેલી ફરિયાદ અનુસાર 1.25 વર્ષ અગાઉ તેમને આરોપી શખ્સનો ફોન આવ્યો હતો। લોન અંગે કંઈ કામ હોય તો જણાવવા કહ્યું હતું। ફરિયાદીને લોનની જરૂર હોવાથી તેમણે ડોક્યુમેન્ટ મોકલતા આ શખ્સે ફાઇનાન્સ પેઢીમાંથી ₹12 લાખની લોન કરાવી આપી હતી। જાણવા મળી રહ્યું છે કે થોડા સમય બાદ આ શખ્સે ફોન કરી હું પણ સૌરાષ્ટ્રનો લેઉવા પટેલ હોવાની વાત કરી બીજી લોનની જરૂર હોય તો જાણ કરવા કહેલું હતું। ફરિયાદીને વધુ રકમની જરૂરિયાત ઊભી થતાં તેમણે 25 લાખની લોનની વાત કરી ડોક્યુમેન્ટ મોકલાવ્યા હતા। આ શખ્સે લોન મંજૂર કરાવવા પેટે ₹1,72,750ની માંગ કરતા ફરિયાદીએ આપી દીધા હતા। બાદમાં લોન મંજૂર ન કરાવી અને પૈસા પરત ન આપી ફરિયાદી સાથે ઠગાઈ આચરી હતી। આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।